અને નીકળી ગયા હતા 9 વાગ્યાના, પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. અત્યારે એક દુકાને પહોંચ્યા છે. એ દુકાને આપણે જૂનું પેમેન્ટ લેવાનું હતું, બોલું 54,000 જેવું બાકી હતું એ. અને અત્યારે તો ત્રણ હારે છે. જો હાર્દિકભાઈ, ગોપાલભાઈ ને હું. અને જો વરસાદ આવે છે અને આ દુકાનોમાં ઊભા છે. આજનો રૂટ કંઈક આવો છે. હવે રેનકોટ આજ લીધો નથી, કેમ કે સવાર તડકો હતો એટલે આપણે રેનકોટ ન લીધો તો સારો વરસાદ ચાલુ થઈ ગયો. હવે ઊભા છે. હવે વરસાદ બંધ થાય તો આગળ કંઈક નીકળી. અને આજ જવાનું છે લાંબુ. આજ તો એમ ટિફિન વિફિન બધું લઈ લીધું છે. આજ જવું છે સુરતમાં ઉધના સાઈડ છે, એટલે તકલીફ તો પડશે જ. તે જોઈ તોય ત્યાં આગળ હું આગળની પ્રોસેસ છે. વરસાદ બંધ થાય પછી આગળ નીકળી, બરોબર? તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ લો આ વરસાદ આવે. જો અત્યારે આપણે અંજની જીઆઈડીસીમાં જઈએ. તો અત્યારે આપણે પહોંચી ગયા છે આ અબ્રામા સર્કલ અને આ તાપી નદી વાળો બ્રિજ જે નવો બન્યો છે ઈ. અને વરસાદ ફૂલ એટલે ફૂલ આવે છે. અને અમારે હજી જવાનું છે ઉધના ઠેઠ. હવે ઉધના જાય કે ન જાય એ નક્કી નહીં, પણ વચ્ચે જો કંઈક સારો એરિયો મળી જશે તો એ એરિયોમાં આપણે વ્યૂ જવું છે. અને વરસાદ જો બંધ થઈ જાય તો સારું, કેમ કે મારો તો વાંધો નથી, પણ આવડા હાર્દિકભાઈ તો બિચારા પલ્લી ગયા છે, એની પાસે રેનકોટ નથી. મારો તો વાંધો નથી, હું તો જો ઘરેથી રેનકોટ લઈ આવ્યો છું, એટલે આપણે ઉપાધિ છે નહીં. હવે ગોપાલભાઈ ગયા છે આમ વિહાન ચોકડી બાજુ. હવે એને રેનકોટ છે કે નહીં એ આપણને ખબર નથી. આપણે અત્યારે આ લોકેશન ઉપર થઈ. અત્યારે અહીંથી મોટા વરાછા જવું છે. મોટા વરાછા સાઈડ જઈને જો આવડો ઓલો અબ્રામા સર્કલ જે નવો બ્રિજ બન્યો એવડો ઈ છે. આ અબ્રામા સર્કલ છે અને આ સાઈડ મોટા વરાછા જવા. તો મોટા વરાછા થઈને નાના વરાછા થઈને જો ભૈયાનગરમાં જો દુકાનો મળી જાય ને તો આપણે ભૈયાનગરમાં જવું છે. તાપી નદીના દર્શન કરાવું તમને આજ. જો આ તાપી નદી. તો અત્યારે આપણે સારોલી પાસે પહોંચી ગયા છે, કડોદરા રોડ ઉપર. તો અહીંયા સારોલી ને ગામનું પાટિયું માર્યું છે, તો સારોલી. તો આપણે અત્યારે સારોલી ગામ પાસે પહોંચી ગયા છે અને વરસાદ એક જ ધારો ચાલુ છે. વરસાદ કઈ બંધ થતો નથી. હવે આગળ જાય હું ક્યાં જાય નક્કી નહીં, કેમ કે વરસાદ બંધ થાય તો કઈક દુકાનોમાં વિઝિટ કરવાની મજા આવે અને કઈક આમ લાગે. પણ જવો વરસાદ જવો એક જ ધારો સવારનો ચાલુ છે. અને અમારે આ ભાઈ તો આખા પલ્લી જ ગયા છે. જો આખા પલ્લી જ ગયેલા છે. એની પાસે રેનકોટ નથી એટલે એ તો પલ્લવાના જ છે. હવે વિચારવું કે ક્યાં જવું, શું કરવું, કઈ સમજાતું નથી. અને શેઠને આનું લોકેશન નાખી દીધું છે કે ના પહોંચી ગયા છે. પણ હવે આગળનો રસ્તો કાંઈ હવે જોવી. ઘડીક ઉભા રહી, એવું લાગે તો 5-10 મિનિટ અહીં ઉભા રહી. જો વરસાદ બંધ થઈ જાય તો આગળની કંઈક પ્રોસેસ કરીએ. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો. ક્યાં ક્યાં જઈએ છીએ, હું કરીએ છીએ એ જોઈએ. અને જો વરસાદ ચાલુ છે એટલે નાનો વિડીયો બનશે. મોટો કેમ કે વરસાદ ચાલુ એટલે હજી નવો ફોન છે, એને તો કાંઈ બહાર કઢાય નહીં. અને પાછો વોટરપ્રૂફ છે નહીં. વોટરપ્રૂફ હોય તો કાંઈ વાંધો જ નથી. એમ આમાં પાણી પડે એ ફૂલ ઉપરથી. આ બધા વિચારા બધા ઊભા છે. અત્યારે આ હોટલમાં આપણે આવી ગયા છીએ અને ટિફિન ખાધું છે. સારોલી વાળી હોટલમાં બેઠા છે અને ફૂલ વરસાદ ચાલુ છે. સવારના નીકળ્યા ત્યારનો વરસાદ નકરો ચાલુ જ છે. અહીં અમારા ટિફિન પડ્યા છે. આ મારું ટિફિન ને સામે પડ્યું આવડો એ ભાઈનું ટિફિન. એ ટિફિન ખાઈ લીધું છે અને હવે આગળ ક્યાંની પાસે આવી વિચારવી છે. હવે લાગતું નથી કે કાંઈ દુકાનો થાય એવું, એટલે એવું લાગે તો રિટર્ન નીકળી જવું છે. જોવી તો હવે વરસાદ બંધ થાય એ પ્રમાણે આધાર રહે. તો અત્યારે બેઠા છે અને જમી લીધું છે બપોરનું. આગળની પ્રોસેસ જે થાય એ વિડીયોમાં બન્યા રહેજો, બરોબર? જો વરસાદ જોવો તમે. તો અત્યારે આપણે આ સારોલી માર્કેટમાં છીએ અને આપણે બપોરે હમણાં આગળ અહીંયા થોડાક આગળ આપણે જે હોટલમાં જમ્યા હતા એ હોટલથી થોડાક આગળ વહી આવ્યા છે. અને બપોરે જમ્યા હતા લગભગ 1:30 વાગે. અને એ પછીના અત્યારે આપણે 5 વાગી ગયા છે. 5 નહીં વાગ્યા હોય, લગભગ 4 વાગ્યા છે. અને વરસાદ હવે બંધ થઈ ગયો છે અને ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું છે અને ઘરે વ્યા ગયા હતા. ઘરે જઈને પછી પાછા રિટર્ન આવ્યા છે. વરસાદ બંધ થઈ ગયો એટલે પાછો આવ્યા છે. તો હવે ફરીને માર્કેટમાં આંટો મારીએ, શું છે શું નહીં. હવે વરસાદ કાંઈ આવતો નથી, તડકો છે એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં, બરોબર? તો વિડીયોમાં બન્યા રહેજો. ફરીને આપણે નીકળી ગયા છીએ. વરસાદ બંધ થઈ ગયો છે
અને હવે શાંતિ છે. તો આપણે સારોલી માર્કેટમાંથી ઘરે આવી આવ્યા છીએ અને હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે. અને આજની મેટર કંઈક એવી હતી, સવારે નીકળ્યા ત્યારે વરસાદ નહોતો અને પછી થોડાક આગળ ગયા એટલે વરસાદ આવ્યો. એટલે આપણે ઓલી ઉઘરાણી કરવાની હતી ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં, ત્યાં ઉઘરાણી કરી, પેમેન્ટ લેવાનું હતું. એને વાતચીત કરી હતી, એને 25 તારીખનું કીધું. પછી ના વરસાદ ચાલુ થઈ ગયો હતો અને ત્યાંથી આપણે વિડીયો સ્ટાર્ટિંગ કર્યું હતું. અને પછી એવા ઘરે આવીને રેનકોટ લીધો, રેનકોટ લઈને નીકળ્યા અને વરસાદ ચાલુ થયો તે 2 વાગ્યા લગી એક જ ધારો વરસાદ ચાલુ થયો. અને અમે ટિફિન તે કોકની હોટલમાં બેઠીને ખાધું, ઓલા ભાઈ અને મેં બી. અને પછી એનાથી નીકળી ગયા હતા અને પછી વધારે પડતું મોડું થઈ જતું હતું અને ઓલા ભાઈને ઠેઠ જવાનું હતું ઉધના, બમરોલી ઠેઠ ઉધરા વટીને આવે. તો એ ભાઈને પછી મેં છૂટા કરી દીધા. મેં કીધું હવે તમે જાઓ, કોઈ વાંધો નહીં. અને પછી આપણે આવ્યા હતા ઘરે અને ઘરેથી પછી ટિફિન ને રેનકોટ કરીને કપડાં ચેન્જ કરી નાખ્યા હતા. કપડાં ચેન્જ કરીને પછી વરસાદ બંધ થઈ ગયો લગભગ 3, સાડા 3, 4 વાગે. તો પછી 4 વાગ્યા પાછા ગયા હતા સારોલી બજારમાં. એ બધું વિઝિટ કરવી, તો એક દુકાન મળી, એ વિઝિટ કરી અને બધું ઓલું કરીને પછી હમણાં ઘરે આવ્યા. અને હવે ઘરે આવીને હવે જમવા કરાવવાનું હાલે છે. જમી કરવીને હવે હોઈ જવું છે. અને તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે.